हेलो बच्चों, કેમ છો? જય સ્વામિનારાયણ. 11th ઓર્ગેનિક કેમિસ્ટ્રી, આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, હાઇડ્રોકાર્બન, તેમની બનાવટ, ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો કમ્પ્લીટ. હવે આપણે એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનો વિશે જોઈશું. એરોમેટિક હાઇડ્રોકાર્બન, જ્યાં જ્યાં તમને ખુશ્બુ દેખાય, ખુશ્બુ એટલે સુગંધ, એ સુગંધ એ એરોમેટિક સંયોજનોને આભારી હોય છે. જેમ કે લવિંગ, કડવી બદામ, અજમો વગેરેના તેલની અંદર આપણને વિશિષ્ટ પ્રકારની સુગંધ જોવા મળે છે. આ સુગંધ તેમાં રહેલા એરોમેટિક સંયોજનને કારણે હોય છે. અને જો એ જ એરોમેટિક સંયોજનમાં કાર્બન અને હાઇડ્રોજન પરમાણુ આવેલા હોય તો તેને આપણે એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજન કહીએ છીએ. અને આ એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનોને જ આધુનિક પરિભાષામાં એરિન સંયોજન કહેવામાં આવે છે. કડવી બદામ, લવિંગ, અજમો વગેરેના તેલમાં આપણને વિશિષ્ટ પ્રકારની એક સુગંધ જોવા મળે છે, જે તેમાં રહેલા કાર્બનિક સંયોજનને આભારી છે. અને તે કાર્બનિક સંયોજન એટલે એરોમેટિક સંયોજન. અને આ જે એરોમેટિક સંયોજનમાં કાર્બન અને હાઇડ્રોજન પરમાણુ આવેલા હોય તો તેને આપણે એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજન કહીએ છીએ. અને આધુનિક પરિભાષામાં તેને એરિન સંયોજન કહેવામાં આવે છે. તો આ એરિન સંયોજન એટલે એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનનું પ્રથમ સભ્ય છે બેન્ઝીન છે. અને આ એરોમેટિક હાઇડ્રોકાર્બનનું સામાન્ય સૂત્ર તમારે યાદ રાખવાનું CnH2n-6m છે. જ્યાં m સંયોજનમાં રહેલા ચક્રીય વલયની સંખ્યા છે. કેટલા ચક્રીય વલયો આપેલા છે તેની સંખ્યા છે. અને n એ કાર્બનની સંખ્યા છે. એરોમેટિક સંયોજનોનું આપણે બે પ્રકારમાં વર્ગીકરણ કરીએ છીએ. જે મેં તમને આગળ ઓર્ગેનિકની અંદર અલગ ટોપિક એરોમેટિક હાઇડ્રોકાર્બનની અંદર એરોમેટિસિટી ચલાવી તો એમાં શીખવાડી દીધું છે. તેને બે પ્રકારમાં વર્ગીકરણ થાય: બેન્ઝેનોઇડ અને નોન બેન્ઝેનોઇડ. એટલે કે જે એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનની અંદર બેન્ઝીન વલય આવેલું હોય છે તેને બેન્ઝેનોઇડ સંયોજન કહીએ છીએ. અને જેમાં બેન્ઝીન વલય ન હોય અને એરોમેટિક નેચર ધરાવતું હોય તો તેવા સંયોજનોને આપણે નોન બેન્ઝેનોઇડ સંયોજન કહીએ છીએ. તો કેટલાક બેન્ઝેનોઇડ સંયોજનોના આપણે સૂત્રો જોઈશું. તો બેન્ઝેનોઇડ સંયોજનોના સૂત્રની અંદર તમે એક આ બંધારણ તો જાણો જ છો, જેનું નામ છે બેન્ઝીન. ત્યાર પછી બીજું બંધારણ નેફ્થેલિન. 3 ચક્રીય વલય રચનાઓ જોડાય. 3 ચક્રીય વલય રચનાઓ જોડાય તો તેને આપણે કહીએ છીએ એન્થ્રેસિન. નેફ્થેલિન એટલે કપડાની અંદર મૂકવામાં આવતી ડામરની ગોળી, જે નેફ્થેલિન છે. એન્થ્રેસિનને તમે સળગાવો તો મજા આવે, નાના બાળકોનો તો તારામંડળની જેમ તડતર તડતર સળગતું હોય. ત્યાર પછી ચોથું ઉદાહરણ ફિનાન્થ્રીન. પાંચમું ઉદાહરણ આપણે જોઈશું
નેપ્થાસીન. તો આ બધા એ બેન્ઝેનોઇડ સંયોજનો છે, કારણ કે તે બધામાં બેન્ઝીન વલય આવેલું છે અને એરોમેટિક સંયોજન છે. તો એરોમેટિક સંયોજનોના સમઘટકો વિશે જોઈએ. બેન્ઝીનની અંદર તમે જાણો છો કે બેન્ઝીનના સ્ટ્રક્ચરમાં તમે જાણો છો કે સી 6 કાર્બન હોય છે અને 6 કાર્બન ઉપર એક H હોય છે. તો બેન્ઝીનની અંદર તેનો પોતાનો બીજો કોઈ સમઘટક હોતો નથી. તો હવે આપણે એક વિસ્થાપિત બેન્ઝીનની વાત કરીએ કે બેન્ઝીનમાં 6 કાર્બન ઉપર 6 હાઇડ્રોજન આવેલા હોય છે અને આ 6 હાઇડ્રોજનમાંથી ગમે તે એક H નું વિસ્થાપન કરવાથી આપણને જે સંયોજન મળે તેને એક વિસ્થાપિત બેન્ઝીન કહેવામાં આવે છે. બેન્ઝીનના કોઈ પણ કાર્બન ઉપરથી એક H વિસ્થાપિત થાય અને એક કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાય તો તેને એક વિસ્થાપિત બેન્ઝીન કહીશું. અને બેન્ઝીનમાં 6 કાર્બન ઉપર 6 H સરખા છે, માટે આપણને એક વિસ્થાપિત બેન્ઝીનનો એક જ સમઘટક મળે, એમાંથી બીજા કોઈ સમઘટકો મળતા નથી. એક્ઝામ્પલ તરીકે આપણે ઉદાહરણમાં લેવું હોય તો બેન્ઝીન ઉપર Cl મૂકી દઈએ, ક્લોરોબેન્ઝીન. બીજું ઉદાહરણ બેન્ઝીન ઉપર SO3H, બેન્ઝીન સલ્ફોનિક એસિડ. બેન્ઝીન સલ્ફોનિક એસિડ BSA. બેન્ઝીન ઉપર NO2, નાઇટ્રોબેન્ઝીન. બેન્ઝીન ઉપર CS3, ટોલ્યુઇન. COCS3, એસિટોફિનોન. તો આ બધા એક વિસ્થાપિત બેન્ઝીન છે જેનો બીજો કોઈ સમઘટક મળતો નથી. પરંતુ દ્વિવિસ્થાપિત બેન્ઝીનની વાત કરીએ તો બેન્ઝીનની અંદર 2 કાર્બન પરમાણુ પરના 2 હાઇડ્રોજનનું આપણે વિસ્થાપન કરવામાં આવે, 2 H તગડી મૂકીએ અને તેના સ્થાને 2 ક્રિયાશીલ સમૂહ કોઈ મૂકી દઈએ તો તેને દ્વિવિસ્થાપિત બેન્ઝીન કહેવામાં આવે છે. અને આવા દ્વિવિસ્થાપિત બેન્ઝીનના આપણને 3 સમઘટકો મળી શકે. જો બેન્ઝીનના પહેલા બીજા સ્થાન ઉપર અથવા પાસેના સ્થાન ઉપર 2 વિસ્થાપિત ક્રિયાશીલ સમૂહ જોડાય તો તેને ઓર્થો સમઘટક કહેવામાં આવે છે, જેને આપણે સ્મોલ o વડે દર્શાવીએ છીએ. કે બેન્ઝીનના 1-2 સ્થાનના કાર્બન ઉપર, બેન્ઝીનના કાર્બન પહેલા બીજા સ્થાન અથવા પાસેના સ્થાન ઉપર સમૂહ ગોઠવાયેલા હોય તો તેને આપણે ઓર્થો સમઘટક કહીએ છીએ, જેને O વડે દર્શાવાય છે. એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ કે આ પહેલા કાર્બન ઉપર CS3, બીજા કાર્બન ઉપર CS3. તો પહેલા બીજા સ્થાન ઉપર છે એટલે એને કહીશું 1,2-ડાયમિથાઇલ, 1,2-ડાયમિથાઇલ બેન્ઝીન કહીશું, અથવા તેને શોર્ટમાં O ક્રેસોલ કહેવામાં આવે છે. 2 મિથાઇલ ગ્રુપ બેન્ઝીન ઉપર જોડાય તો તેને ક્રેસોલ કહીએ છીએ. બેન્ઝીન ઉપર અહીંયા OH, OH, પહેલા બીજા સ્થાન ઉપર OH છે તો બેન્ઝીન 1,2 OH માટે ઓલ પ્રત્યય એટલે 1,2-ડાયોલ, જેને આપણે કેટેકોલ પણ કહીએ છીએ. સોરી, આને ક્રેસોલ ને આને ઝાયલિન કહેવાય, માય મિસ્ટેક. આને ઝાયલિન કહીશું, આને
જાઇલિન કહીશું. ઓકે, તો અહીંયા ધ્યાન રાખજો કે અહીંયા CH3OH હોય, CH3OH હોય તો આને આપણે શોર્ટમાં ઓર્થોક્રેસોલ કહીશું. મિથાઇલ અને OH ગ્રુપ હોય તો ક્રેસોલ કહીશું. એટલે આનું નામ લખવું હોય તો આપણે લખી શકીએ કે 2-મિથાઇલ ફિનોલ, 2-મિથાઇલ ફિનોલ અથવા 2-હાઇડ્રોક્સીટોલ્યુઇન પણ લખી શકાય. ત્યાર પછી બીજા બે સમઘટકો બનશે મેટા અને પેરા, કે બેન્ઝીનના કાર્બનના પહેલા ત્રીજા કાર્બન સાથે, એટલે એકાંતરે કાર્બન સાથે સમૂહ ગોઠવાયેલા હોય અથવા જોડાયેલા હોય તો તેને મેટા સમઘટક કહેવામાં આવે છે. મેટા સમઘટક કોને કહીશું કે પહેલા અને ત્રીજા કાર્બન પર આપણા સમૂહ જોડાયેલા હોય, જેમ કે CH3 તો આને આપણે કહીશું 1,3-ડાયમિથાઇલ, 1,3-ડાયમિથાઇલ બેન્ઝીન, જેને શોર્ટમાં કહીશું આપણે બીજા નામથી મેટાજાઇલિન. મેટાજાઇલિન. જો બે OH ગ્રુપ આવેલા હોય, OH પહેલા ત્રીજા સ્થાન ઉપર, તો બેન્ઝીન 1,3-ડાયોલ, જેને આપણે કહીશું રિસોર્સિનોલ. બેન્ઝીન ઉપર CH3OH, તો આને આપણે મેટાક્રેસોલ કહીશું. ત્રીજો સમઘટક છે પેરા સમઘટક. તો બેન્ઝીનના કાર્બનના પહેલા ચોથા સ્થાન સાથે અથવા તો સામેના સ્થાન પર સમૂહ ગોઠવાયેલા હોય તો તેને પેરા સમઘટક કહીશું, જેને P વડે દર્શાવવામાં આવે છે. તો એક્ઝામ્પલ તરીકે આપણે એક જ પ્રકારના ઉદાહરણ લઈશું જેથી તમને યાદ રહી જાય કે આના સમઘટકો આ જ બની શકે. તો 1,4-ડાયમિથાઇલ બેન્ઝીન, જેને આપણે કહીશું પીઝાઇલિન, પેરાઝાઇલિન કહેવામાં આવે છે. બીજું ઉદાહરણ, બેન્ઝીન ઉપર OH, તો બેન્ઝીન 1,4-ડાયોલ ક્વિનોલ અથવા હાઇડ્રોક્વિનોન કહેવામાં આવે છે. ત્રીજું ઉદાહરણ, CH3OH પીક્રેસોલ. ઓકે, તો અહીંયા આપણે એરોમેટિક સંયોજનની અંદર સમઘટકતાની વાત કરીએ તો આપણા માટે ખાસ અગત્યનું છે દ્વિવિસ્થાપિત બેન્ઝીનના 3 સમઘટકો હોય છે, ઓર્થો, મેટા અને પેરા. ઓર્થો એટલે પાસેના પહેલા બીજા સ્થાન સાથે, મેટા એટલે એકાંતરે પહેલા અને ત્રીજા, પહેલું પાંચમું પણ કહેવાય. બરાબર, ઓર્થોમાં પહેલું બીજું પહેલું છઠ્ઠું પણ કહી શકાય, જે ઓર્થો સ્થાન છે. જ્યારે પહેલું ત્રીજું પહેલું પાંચમું તે મેટા સ્થાન છે અને પહેલું ચોથું તે પેરા સ્થાન છે. તો આગળ વધીએ રાસાયણિક ગુણધર્મને આધારે બેન્ઝીનનું બંધારણ. તો રાસાયણિક ગુણધર્મને આધારે આપણે બેન્ઝીનનું બંધારણ સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા આપણે એક ક્વેશ્ચન બનાવીશું કે બેન્ઝીનની યોગશીલ પ્રક્રિયાઓ લખો. બેન્ઝીનની યોગશીલ પ્રક્રિયાઓ. તો બેન્ઝીનની 3 યોગશીલ પ્રક્રિયાઓ છે. પહેલી યોગશીલ પ્રક્રિયા વાળા પરથી આપણે જોઈએ તો પહેલી પ્રક્રિયા યોગશીલ છે ડાયહાઇડ્રોજનનું ઉમેરણ. ડાયહાઇડ્રોજનનું ઉમેરણ એટલે કે આપણે બેન્ઝીન છે તો બેન્ઝીનની અંદર તમે જાણો છો કેટલા પાઇ બંધ છે, તો બેન્ઝીનમાં 3 પાઇ બંધ છે.
તો આ બેન્ઝીન છે. હવે આ બેન્ઝીનની અંદર 3 પાઇ બંધ યોગશીલ પ્રક્રિયા કરવા માટે આપણે 3 હાઇડ્રોજન લઈશું અને નિકલ ઉદ્દીપકની હાજરીમાં તેનું હાઇડ્રોજીકરણ કરીએ તો અહીંયાથી 3 પાઇ બંધ તૂટી જશે અને દરેક કાર્બન ઉપર જ્યાં જ્યાં પાઇ બંધ તૂટ્યો ત્યાં શું ઉમેરાશે? એક H અને એક H ઉમેરાવાને લીધે આપણને નિપજ તરીકે સાયક્લોહેક્ઝેન મળે છે. સાયક્લોહેક્ઝેન નિપજ મળે. આ જ પ્રમાણે બીજી છે યોગશીલ પ્રક્રિયા ડાયક્લોરિન Cl2 નું ઉમેરણ. તો અહીંયા બેન્ઝીન વલય 1 મોલ બેન્ઝીનની 3 મોલ ક્લોરીન સાથે સૂર્યપ્રકાશમાંના પાર જાંબલી કિરણની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો યોગશીલ પ્રક્રિયા થશે, 3 પાઇ બંધ તૂટી જશે. આ બંધ તોડેલા દર્શાવવા માટે મેં ક્રોસ કર્યું છે. તમે જ્યારે નોટ્સ બનાવતા હોય ત્યારે આવા લીટા નહીં મારવાના, તમારે તો 3 બંધ કમ્પલસરી બતાવવાના. તો અહીંયા આપણને દરેક ખૂણા ઉપર એક Cl જોડાયેલો જોવા મળશે. તો આને કહીશું આપણે હેક્ઝાક્લોરો. 6 વખત છે Cl, તો હેક્ઝાક્લોરો સાયક્લોહેક્ઝેન. બીજું આનું નામ કહી શકીએ બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ. બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ, બેન્ઝીનનો B, હેક્ઝાનો H અને ક્લોરીનનો C. શોર્ટમાં આને BHC કહેવામાં આવે છે. તમને યાદ નહીં હોય કે તમે ખેતીવાડીની અંદર જે ગેમેક્સિન પાવડર છાંટો છો એ ગેમેક્સિન પાવડર એટલે જ બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ. અહીંયા તમારી જોડે બેન્ઝીન ઉપર 6 Cl આપેલા છે. હવે જ્યારે બેન્ઝીન આ રીતે સમતલમાં મૂકી દો સાયક્લોહેક્ઝેન બનાવીને તો Cl માટે ગોઠવણીની 3 શક્યતાઓ બને. 3 Cl ઉપર હોય, 3 Cl નીચે હોય, અથવા તો એકાંતરે Cl ઉપર હોય, અથવા તો સામસામેના 2 Cl ઉપર હોય, 2 નીચે હોય. તો એ રીતે Cl ની પોઝિશન જુદી જુદી થવાને કારણે બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડમાંથી આપણને 3 પ્રકારના સમઘટકો મળી શકે. આમાંથી કેટલા સમઘટકો મળે આપણને? 3 પ્રકારના, આલ્ફા, બીટા અને ગેમા. જેમાં ગેમા સમઘટક છે. કયો સમઘટક? ગેમા સમઘટક. BHC નો ગેમા સમઘટક. તો આ BHC નો ગેમા સમઘટક જેને આપણે ગેમેક્સિન કહીએ છીએ. ગેમેક્સિન જેનો ઉપયોગ ખેતીવાડીની અંદર આપણે જંતુનાશક તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. પણ હાલમાં ગેમેક્સિનનો ઉપયોગ હવે થતો નથી, કારણ કે ગેમેક્સિન, DDT જેવા પદાર્થો એ કેન્સરજન્ય પદાર્થો છે. ગાય ભેંસ જેવા પ્રાણીઓ જ્યારે ખોરાકમાં ઘાસ ફૂસ ખાય તો એ ઘાસ ફૂસ ઉપર આ બધા પદાર્થો ચોંટેલા હોવાને કારણે તેમના આંતરડામાં જમા થાય અને દૂધ મારફતે આપણા શરીરમાં દાખલ થતા હોય અને એ લાંબા સમય કેન્સર ઉત્પન્ન કરતા હોય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બેન્ઝીનની અંદર 6 કાર્બન ધરાવતી ષટકોણીય વલય રચના બનતી હોય છે. અથવા તો યોગશીલ પ્રક્રિયા થઈ તો તેના ઉપરથી એવું સાબિત થાય છે કે બેન્ઝીનની અંદર અહીં 3 કાર્બન દ્વિબંધ ધરાવે છે અને 3 કાર્બન એકલ બંધથી જોડાયેલા હોય છે. તો ત્રીજી યોગશીલ પ્રક્રિયા છે ઓઝોનાલિસિસ. ત્રીજી યોગશીલ પ્રક્રિયા છે ઓઝોનાલિસિસ. તો બેન્ઝીનની 3 મોલ ઓઝોન સાથે 3O3 ઓઝોન સાથે આપણે ઓઝોનાલિસિસ પ્રક્રિયા કરીએ તો ઓઝોનાલિસિસ પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ધ્યાન રાખો આ રીતે ઓઝોનની ગોઠવણી થાય કે જ્યાં પાઇ બંધ છે તેની ઉપર 2 ઓક્સિજન કાર્બન સાથે જોડાશે. ત્રીજો ઓક્સિજન એ ઉપરની તરફ હોય પણ એને આપણે આની ઉપર બંધ ઉપર મૂકીશું. તે જ પ્રમાણે અહીંયા ઓક્સિજન જોડાઈ જશે અને ત્રીજો ઓક્સિજન અહીંયા મુકાશે.
તે જ પ્રમાણે અહીંયા ઓક્સિજન અને એક ત્રીજો ઓક્સિજન આ રીતે. તો આ રીતે 3 ઓઝોનના અણુ બેન્ઝીનના પાયબંધ ઉપર જોડાણ કરીને બેન્ઝીન ટ્રાયઓઝોનાઇડ બનાવે છે. બેન્ઝીન ટ્રાયઓઝોનાઇડ બને છે અને જે અસ્થાયી બને એટલે આનું વિરાસતી આની ઉપાધિ દૂર કરવી પડે. એટલે હવે આની આપણે Zn+3H2 વડે જળ વિભાજન કરીશું. તો Zn+3H2O વડે જ્યારે આની પ્રક્રિયા કરીએ ત્યારે ઓઝોનાઇડનું વિઘટન થશે અને તે વિઘટન તમે જુઓ તો કેવી રીતે થશે. તો અહીંયાથી આ રીતે આનું આ વિઘટન થશે. આ 1 2 અને એને 3 ભાગમાં તોડી નાખશે અને 3 ઓક્સિજન વધશે. એ 3 ઓક્સિજન એ પાણીમાં એડ થઈ જશે અને પાણીમાં ઉમેરાને લીધે ત્યાં બની જશે 3H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ. 3H2O2 એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ બની જશે. અને અહીંયા તમે જુઓ છો અહીંયા શું છે CH અને O. તો CHO વચ્ચે આવ્યો બોન્ડ અને આ CHO. તો આ એક CHO એટલે એક ઇથેન ડાયોલ, બીજો ઇથેન ડાયોલ અને ત્રીજો, એટલે આપણને 3 ઇથેન ડાયોલ મળશે જેને આપણે ગ્લાયોક્ઝલ કહીએ છીએ. તો આ 3 યોક્સિલ પ્રક્રિયાથી મળતી નિપજો સાયક્લોહેક્ઝેન, BHC અને ગ્લાયોક્ઝલ સૂચવે છે કે બેન્ઝીન 6 કાર્બન યુક્ત ષટકોણીય વલય રચના ધરાવે છે અથવા તો બેન્ઝીનમાં 3 કાર્બન એકલબંધ અને 3 કાર્બન દ્વિબંધ ધરાવતા હોય છે. ઓકે, તો આટલું સુધી સમજ્યા. તો હવે આપણે આગળ ઓગસ્ત કેક્યુલેનું બેન્ઝીન બંધારણ. તો ઓગસ્ત કેક્યુલે બેન્ઝીનનું બંધારણ આ રીતે આપ્યું હતું. C દરેક કાર્બન ઉપર એક H, આ એક H, આ બીજો H, આ ત્રીજો H અને એક આ ચોથો H. આ ઓગસ્ત કેક્યુલે રજૂ કરેલું બેન્ઝીનનું બંધારણ, અથવા તો આપણે તેને આ રીતે લખી શકીએ છીએ. તો ઓગસ્ત કેક્યુલેના આ બંધારણમાં આપણે જોઈ શકીએ છીએ કે બેન્ઝીનમાં 6 કાર્બન અને 6 હાઇડ્રોજન એ સમતુલ્ય છે. કારણ કે 6 કાર્બન ઉપર 6 હાઇડ્રોજન છે, બધા વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત પણ એક સરખો છે. પરિણામે આના ઉપરથી કે આ બેન્ઝીન 6 કાર્બન અને 6 હાઇડ્રોજનના સ્થાન સમતુલ્ય છે તેના પુરાવા માટે એક પ્રક્રિયા રજૂ કરવામાં આવી, જેમાં કહ્યું કે બેન્ઝીન એટલે C6H6 બેન્ઝીનની 1 મોલ બ્રોમિન સાથે ફેરિક બ્રોમાઇડ ઉદ્દીપકની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો બેન્ઝીનમાંથી 1 H નું વિસ્થાપન થશે અને C6H5Br બને પ્લસ HBr બનશે અને આપણને મળશે નિપજ તરીકે બ્રોમો બેન્ઝીન મળશે. શું મળશે? બ્રોમો બેન્ઝીન. તો 1 મોલ બેન્ઝીનની 1 મોલ બ્રોમિન સાથે ફેરિક બ્રોમાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો 1 Br એન્ટ્રી મારશે અને બ્રોમો બેન્ઝીન બનાવશે. તો હવે આ 6 H માંથી કયો H વિસ્થાપિત થયો તે આપણે જાણી શકતા નથી. આથી કહી શકાયું કે બેન્ઝીનમાં 6 કાર્બન અને 6 હાઇડ્રોજનના સ્થાન એ સમતુલ્ય છે, પરંતુ
જો આપણે આની આગળ ફરીથી પ્રક્રિયા કરીએ C6H5Br બ્રોમોબેન્ઝીન હવે બ્રોમોબેન્ઝીનની ફરીથી Br2 સાથે FeBr3 ઉદ્દીપકની હાજરીમાં ફરીથી રિએક્શન કરો તો ફરીથી H વડે Br વડે એક H નું વિસ્થાપન થશે અને C6H4Br2 બનશે પ્લસ HBr બનશે. એટલે અહીંયા આપણને ડાયબ્રોમોબેન્ઝીન મળે અને ડાયબ્રોમોબેન્ઝીન એટલે દ્વિવિસ્થાપિત બેન્ઝીન અને દ્વિવિસ્થાપિત બેન્ઝીનમાંથી આપણને 3 સમઘટકો મળે OMP ઓર્થો મેટા અને પેરા સમઘટક મળે. તો હવે ઓર્થો પેરા અને મેટા સમઘટક બને તો હવે આપણે એમ કહી શકીએ કે બેન્ઝીનની અંદર હાઇડ્રોજન જે છે એના સ્થાન 5 બન્યા પછી સમતુલ્ય રહેતો નથી. તેના કારણે આપણને દ્વિવિસ્થાપિત બેન્ઝીનના 3 સમઘટકો મળતા હોય છે. તો અહીંયા બેન્ઝીનની સ્ટેબિલિટી માટે કેક્યુલે બંધારણ રજૂ કર્યું તો એને 2 બંધારણો રજૂ કરેલા કેક્યુલે, જેની અંદર કેક્યુલે રજૂ કરેલા 2 આધુનિક બંધારણ A અને બીજું છે બંધારણ B, જે તેને રેઝોનન્સના સ્વરૂપમાં રજૂ કર્યા. કયા સ્વરૂપમાં રજૂ કર્યા? તેને રેઝોનન્સ એટલે કે સંસ્પંદનના સ્વરૂપે રજૂ કર્યા. એટલે કે અહીંયા આપણું જે બેન્ઝીન છે એનું બીમાં રૂપાંતર થતું હોય છે અને બીનું એમાં સતત પરિવર્તન થતું હોય, તેના કારણે 1 2 3 4 5 અને 6. એટલે અહીંયા આપણે બેન્ઝીનનું એક સ્થાયી સ્ટ્રક્ચર રજૂ કરીએ છીએ, જેને આપણે આ રીતે વલય વડે દર્શાવીએ છીએ. એટલે અહીંયા કેક્યુલે A અને B 2 બંધારણો જે સંસ્પંદન સ્વરૂપે રજૂ કર્યા અને તેના ઉપરથી તેની સ્થાયીતા તેને દર્શાવી. તો અહીંયા ભૌતિક ગુણધર્મને આધારે આપણે બેન્ઝીનનું બંધારણ સમજવાનો પ્રયત્ન કરીએ કે બેન્ઝીનની અંદર sp3 સંકરણ છે કે sp2 સંકરણ છે. બેન્ઝીનની અંદર અહીં બંધ લંબાઈ 139 પિકોમીટર છે. બેન્ઝીનમાં 150 પોઈન્ટ સમથિંગ કિલો જૂલ ઉર્જા કેમ ઓછી છે? તો એના રીઝનો આપણે હવે સમજીએ. તો પહેલું કે બેન્ઝીનની અંદર દરેક કાર્બન પરમાણુ sp2 સંકરણ ધરાવે છે. એટલે કે બેન્ઝીનમાં એકાંતરે દ્વિબંધ છે. તો એટલે કે બેન્ઝીનની અંદર તમે જાણો છો કે 6 કાર્બન, બરાબર, 6 કાર્બનમાંથી 6 કાર્બન CC એકલ બંધ અને 6 કાર્બન CC દ્વિબંધ વડે પણ જોડાતા હોય છે. બેન્ઝીનની અંદર 6 કાર્બન અને 6 હાઇડ્રોજન, જેમાં 6 કાર્બન 6 હાઇડ્રોજન CC સિગ્મા બંધ વડે જોડાય અને બીજા જે છે એ દ્વિબંધ વડે જોડાતા હોય છે. એટલે બેન્ઝીનમાં દરેક કાર્બન પરમાણુ sp2 સંકરણ ધરાવતો હોય છે. તો કેવી રીતે એની રચના થઈ? તો બેન્ઝીનની અંદર દરેક કાર્બન sp2 સંકરણ ધરાવે છે. એટલે અહીંયા એક કાર્બન લીધો છે, એ કાર્બનની આ એક sp2 કક્ષક, બીજી sp2 કક્ષક અને એકાદ ત્રીજી sp2 કક્ષક. તો તેના પડોશમાં બીજો પણ કાર્બન આવશે, તો તે કાર્બનની પણ 3 sp2 કક્ષકો. તો આ એક sp2 કક્ષક, બીજી sp2 કક્ષક, પણ ત્રીજી sp2 કક્ષક એ આના પડોશના sp2 સાથે સંમિશ્રણ કરશે. કયું સંમિશ્રણ? sp2 અને sp2 સંમિશ્રણ થવાથી કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બંધ બનશે. તે જ પ્રમાણે અહીંયા આપણે એક કાર્બન લઈએ તો આ કાર્બનની જોડે પણ 3 sp2 કક્ષકો હોય, 1 2, તો આ એક sp2 આની સાથે સંમિશ્રણ પામશે તો sp2. એ જ પ્રમાણે આની પડોશનો કાર્બન, તેની જોડે પણ 3 sp2 કક્ષકો જે આની સાથે સંમિશ્રણ પામશે, બરાબર, અને બાકી વધી એક sp2 કક્ષક. તે જ પ્રમાણે અહીંયા 5મો કાર્બન, બરાબર, તે કાર્બનની પણ sp2 3 કક્ષકો, એક આની સાથે સંમિશ્રણ પામી તો sp2 સંમિશ્રણથી કયો બંધ બને? તો સંકર કક્ષકો દ્વારા સંમિશ્રણ થાય તો સિગ્મા બંધ બને. તો અહીંયા એક કાર્બન વધ્યો, તો તે કાર્બનની sp2 આની સાથે સંમિશ્રણ પામશે, આની સાથે, અને એક અહીંયા રહેશે આ રીતે.
તો અહીં દરેક કાર્બનની sp2 સંકૃત કક્ષકોના સંમિશ્રણથી 6 કાર્બન એ 6 સિગ્મા બંધ વડે જોડાય છે. હવે બાકી વધ્યો હાઇડ્રોજન. તો હાઇડ્રોજનની 1s કક્ષક જે બાકી વધેલી sp2 સાથે સંમિશ્રણ પામશે અને હાઇડ્રોજનની 1s સાથે સંમિશ્રણ પામી અહીંયા કયું સંમિશ્રણ થશે? તો sp2 1s સંમિશ્રણ થશે અને ત્યાં આપણને 6 CH સિગ્મા બંધ મળતા હોય છે. તો આ રીતે બેન્ઝીનની અંદર દરેક કાર્બન sp2 સંકરણ ધરાવતો હોય છે અને આ sp2 સંકરણ થવાથી અહીંયા આપણે બેન્ઝીનની અંદર જોઈએ તો બેન્ઝીનમાં 6 કાર્બન એકલ બંધથી જોડાતા હોય છે અને દરેક કાર્બન ઉપર એક H જે સિગ્મા બંધ વડે જોડાય છે. સંકરણ sp2 છે માટે બંધ કોણ 120 થવો જોઈએ. કાર્બન sp2 સંકરણ છે અને તમે જાણો છો sp2 સંકરણ થાય તો કાર્બનની એક 2s કક્ષક, એક 2px અને એક 2py કક્ષક ભાગ લે છે. પરંતુ 2pz કક્ષક જે સંકરણમાં ભાગ લેતી નથી તે 2pz કક્ષક જે અણુ સમતલને આ રીતે લંબ રૂપે ગોઠવાય છે. અણુ સમતલ એટલે આપણું બેન્ઝીન વલય આ રીતે બને 6 કાર્બનની ષટકોણીય રચના અને એના આ કાર્બન ઉપર અડધો ભાગ ઉપરની તરફ અડધો ભાગ નીચેની તરફ આ રીતે અહીંયા p કક્ષક ગોઠવણી પામે એટલે અણુ સમતલને લંબ રૂપે ગોઠવણી પામે છે. જ્યારે આની આ રીતે લંબ રૂપે ગોઠવણી થાય ત્યારે પડોશના કાર્બનની આ p કક્ષકોના સંમિશ્રણથી કાર્બન કાર્બન વચ્ચે આપણને દ્વિબંધ મળતો હોય છે. તેના લીધે આપણને બે રચનાઓ મળશે. આ દરેક કાર્બન ઉપર H ઓકે. તો અહીંયા તો આ જે 2pz કક્ષકો છે એ pz કક્ષકોનું શું થશે? બાજુથી સંમિશ્રણ થશે. આ રીતે બાજુથી શું થશે? સંમિશ્રણ. અને બાજુથી સંમિશ્રણ થવાથી આપણને એકાંતરે દ્વિબંધવાળી એક રચના મળશે. એકાંતરે દ્વિબંધવાળી શું મળશે? એક રચના. એ જ પ્રમાણે અહીંયા બીજી શક્યતા. તો હવે ધારો કે આ બંને વચ્ચે પાયબંધ બને તો આ બંને વચ્ચે પાયબંધ બનશે અને આ બંને વચ્ચે પાયબંધ બનશે. એટલે આપણને કેલ્ક્યુલે રજૂ કરેલા જે બે બંધારણો હતા એ અને બીના જેવી જ રચના મળતી હોય છે. એટલે કહી શકીએ કે બેન્ઝીનની અંદર દરેક કાર્બન sp2 સંકરણ ધરાવે છે અને બેન્ઝીન સમતલીય રચના ધરાવે છે. જ્યાં તમે જાણો છો કે સંકરણ sp2 થાય તો ત્યાં અણુની રચના કેવી બને? સમતલીય બનતી હોય છે. હવે આપણે આગળ વધીએ કે બેન્ઝીનમાં દરેક કાર્બનની બંધ લંબાઈ 139 પિકોમીટર છે. આપણે જાણીએ છીએ કે આ બેન્ઝીન છે, બરાબર? તો બેન્ઝીનમાં દ્વિબંધ એકાંતરે હોય તો બેન્ઝીનમાં 3 કાર્બન તો એકલ બંધ છે. 3 કાર્બન કહેવાય એકલ બંધ છે અને 3 કાર્બન તમે જોઈ શકો કે C ડબલ બોન્ડ C જે દ્વિબંધ છે. જો 3 કાર્બન એકલ બંધ હોય તો આલ્કેન પ્રમાણે તેની બંધ લંબાઈ 154 પિકોમીટર થવી જોઈએ અને 3 કાર્બન એકલ દ્વિબંધ હોય તો આલ્કીન મુજબ તેની બંધ લંબાઈ 133 પિકોમીટર થવી જોઈએ. પણ બેન્ઝીનમાં 3 કાર્બન એકલ બંધ હોય કે દ્વિબંધ હોય
પણ તમામે તમામ બંધની બંધ લંબાઈ 139 પિકોમીટર જ થાય છે. તો આ દુર્દશા, દુર્ગતિ બરાબર સમજવા માટે, આ સમસ્યાને સમજવા માટે કેલ્ક્યુલે બે બંધારણો રજૂ કર્યા હતા, બંધારણ એ અને બંધારણ બી. બંધારણ એ અને બંધારણ બી રજૂ કરેલા, જેમાં બંધારણ એ નું બંધારણ બી માં અને બી નું એ માં સતત શું થાય? પરિવર્તન થતું હોય છે. હવે જ્યારે પરિવર્તનની ઘટના થાય તો શું થાય? અહીંયા એકલ બંધ છે એ શેમાં કન્વર્ટ થયો? દ્વિબંધમાં. એટલે આની બંધ લંબાઈ સપોઝ 154 પિકોમીટર છે, તો તે ઘટીને કેટલી થવી જોઈએ? 133 પિકોમીટર થવી જોઈએ. તે જ પ્રમાણે આ દ્વિબંધ છે, એકલ બંધમાં કન્વર્ટ થાય તો આની બંધ લંબાઈ 133 પિકોમીટર થી વધીને 154 પિકોમીટર થવી જોઈએ. પણ આ પરિવર્તનની ઘટના એટલી બધી ઝડપી છે કે ત્યાં આપણને મધ્યવર્તી, પ્રાયોગિક રીતે મધ્યવર્તી બંધ લંબાઈ મળે છે. બંધ લંબાઈ મળે છે આપણને 139 પિકોમીટર મળતી હોય છે. ઓકે, તો આ હતી બેન્ઝીનમાં દરેક સીસી બંધની બંધ લંબાઈ 139 પિકોમીટર. બેન્ઝીનની અંદર 150.62 કિલો જૂલ પ્રતિ મોલ ઉર્જા ઓછી હોય છે. અહીં એક દ્વિબંધ ધરાવતા સાયક્લોહેક્ઝીનની વાત કરીએ. એક દ્વિબંધ ધરાવતું સાયક્લોહેક્ઝીન, આ સાયક્લોહેક્ઝીન છે. હવે તેની H2 સાથે એક જ પાઈ બંધ છે, તો એક પાઈ બંધ છે માટે અહીંયા આપણે લઈશું 1 મોલ H2. નિકલ ઉદ્દીપકની હાજરીમાં જ્યારે આની પ્રક્રિયા કરીએ ત્યારે H2 ઉમેરાય ત્યારે પાયબંધ તૂટે અને એ પાયબંધ તૂટીને સાયક્લોહેક્ઝીન બનશે અને એ સાયક્લોહેક્ઝીન બને ત્યારે ત્યાં ઉત્સર્જિત થતી ઉર્જા 119.66 કિલો જૂલ પ્રતિ મોલ હોય છે. એક દ્વિબંધ માટે કેટલી? 119.66 કિલો જૂલ પ્રતિ મોલ છે. જ્યારે આપણે બેન્ઝીનની વાત કરીશું તો બેન્ઝીનમાં તો 3 પાઈ બંધ છે, તો 3 H2 ઉમેરાય, 3 પાઈ બંધ તૂટે, 3 પાઈ બંધ તૂટીને સાયક્લોહેક્ઝેન બને, તો 3 પાઈ બંધ તૂટે તો એની ઉર્જા 119.66 ગુણ્યા 3 એટલે કે 358.98 કિલો જૂલ પ્રતિ મોલ ઉર્જા આપણને મળવી જોઈએ. આ ઉર્જા એક સૈદ્ધાંતિક ઉર્જા થઈ. કેમ? કારણ કે એક પાઈ બંધ માટે 119.66 છે, તો 3 પાઈ બંધ તોડે તો કેટલી ઉર્જા બહાર ફેંકે? 358.98 કિલો જૂલ પ્રતિ મોલ. પરંતુ જ્યારે પ્રાયોગિક અવલોકન કરવામાં આવ્યું ત્યારે તેની હાઇડ્રેશન એન્થાલ્પીનું મૂલ્ય 208.36 કિલો જૂલ પ્રતિ મોલ જ મળી, ખવાઈ ગઈ. 208.36 કિલો જૂલ પ્રતિ મોલ જ મળી. એટલે આ સૈદ્ધાંતિક ઉર્જા અને આ પ્રાયોગિક ઉર્જા વચ્ચેનો તફાવત લઈએ તો આપણને જાણવા મળે છે કે બેન્ઝીનમાં અહીંયા 150.62 કિલો જૂલ પ્રતિ મોલ ઉર્જા ઓછી છે. કેલરીમાં વાત કરીએ તો 36 કિલો કેલરી જેટલી ઉર્જા ઓછી હોય છે. તો આ જે ઉર્જાનો ઘટાડો થયો એ ઉર્જા ક્યાં ગઈ? તો તે ઉર્જાને નામ આપ્યું સંસ્પંદન ઉર્જા આપ્યું. એટલે એનું બીમાં અને બીનું એમાં જ્યારે કન્વર્ઝન થતું હોય ત્યારે તેની કેટલીક ઉર્જાનો વ્યય થતો હોય છે. તો એ જે ઉર્જા બાકી વધી એ ઉર્જાનું નામ આપ્યું સંસ્પંદન ઉર્જા. અને સંસ્પંદન ઉર્જા એટલે સૈદ્ધાંતિક ઉર્જા અને પ્રાયોગિક ઉર્જાના તફાવતને કહેવામાં આવે છે સંસ્પંદન ઉર્જા કહેવામાં આવે છે. ક્લિયર? તો આ હતી આપણી સંસ્પંદન ઉર્જા, એટલે કે સૈદ્ધાંતિક ઉર્જા અને પ્રાયોગિક ઉર્જાના તફાવતને સંસ્પંદન ઉર્જા કહેવાય છે. એટલે કે કેટલાક એવા કારણો છે કે બેન્ઝીનની અંદર દરેક કાર્બન sp2 સંકરણ ધરાવે છે. બેન્ઝીન સમતલીય રચના ધરાવે છે.
બેન્ઝીનમાં 3 કાર્બન એકલ બંધ, 3 કાર્બન દ્વિબંધ છે. બેન્ઝીનની અંદર 150.62 કિલો જૂલ પ્રતિ મોલ ઉર્જા ઓછી છે. તો એ બધી ઘટનાઓ જે છે એ બેન્ઝીનને એરોમેટિક લક્ષણ તરફ લઈ જાય છે. આ બધી લાક્ષણિકતાઓને કહેવામાં આવે એરોમેટિકરણ કહેવામાં આવે છે. તો આગળ આપણે જોઈશું આણ્વીય કક્ષકવાદને આધારે બેન્ઝીનનું બંધારણ. આપણે હમણાં જ સાબિત કર્યું કે બેન્ઝીનની અંદર દરેક કાર્બન પરમાણુ sp2 સંકરણ ધરાવે છે, જેમાં દરેક કાર્બન એકબીજા સાથે અહીં સીસી સિગ્મા બંધ વડે જોડાય છે. અને કાર્બનની જે કક્ષક સંકરણમાં ભાગ નથી લેતી તે કક્ષક એ આ રીતે અણુ સમતલને સંકરણમાં ભાગ નથી લેતી તે કક્ષક અણુ સમતલને આ રીતે લંબ રૂપે ગોઠવાતી હોય છે. અણુ સમતલને આ રીતે કેવી રીતે ગોઠવણી પામી? લંબ રૂપે ગોઠવણી પામે છે. તમે જોઈ શકો કે દરેકે દરેક કાર્બન જે છે એ આંતરકેન્દ્રીય અક્ષ ઉપર છે, જ્યારે તેની પી કક્ષક આંતરકેન્દ્રીય અક્ષને લંબ રૂપે છે. સાથે સાથે આ બે કાર્બન વચ્ચે આ બે કક્ષકો પીપી કક્ષકો જે પીઝેડ એ કક્ષકો વચ્ચેનું અંતર પણ સરખું છે. 6 પી કક્ષકો વચ્ચેનું અંતર પણ કેવું છે? સરખું છે. એટલે આપણે કહી શકીએ એવું કે બેન્ઝીનમાં તમામ કાર્બનની ગુણવત્તા સરખી હોઈ શકે. તો આગળ વધતા આણ્વીય કક્ષકવાદ રજૂ થયો. બેન્ઝીનનું બંધારણ સમજાવવા માટે આધુનિક સિદ્ધાંત રજૂ થયો આણ્વીય કક્ષકવાદ. આણ્વીય કક્ષકવાદના સિદ્ધાંત પ્રમાણે એવું કહેવામાં આવ્યું કે આ જે 2pz કક્ષકો છે જે અણુ સમતલને લંબ રૂપે છે, એ 2pz કક્ષકો એકબીજાને સમાંતર હોવાથી ત્યાં એક વિશાળ વલય આકારનું આણ્વીય કક્ષક બને. એટલે કે ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં આ રીતે કક્ષકો જોડાય અને વિશાળ વલય આકારનું આણ્વીય કક્ષક બનતું હોય છે. અને આ આણ્વીય કક્ષક બન્યા પછી અહીં દરેક પીઝેડ કક્ષક કયો બંધ રચે છે? તો દરેક પીઝેડ કક્ષક એ પાઈ બંધ રચે છે. તો આના ઇલેક્ટ્રોનને પાઈ ઇલેક્ટ્રોન કહેવાય, આના ઇલેક્ટ્રોનને પાઈ ઇલેક્ટ્રોન કહેવાય. તો આવા તો આપણને કેટલા પાઈ ઇલેક્ટ્રોન મળશે? તો 6 પાઈ ઇલેક્ટ્રોન મળશે. દરેકની પીઝેડનો એક પાઈ ઇલેક્ટ્રોન. અને આ 6 પાઈ ઇલેક્ટ્રોન હવે બેન્ઝીનના આ વલયમાં એન્ટ્રી મારી દેશે અને બેન્ઝીનના વલયની અંદર ઘૂસી જશે આણ્વીય કક્ષકમાં. અને એ આણ્વીય કક્ષકમાં ઘૂસીને તે સતત એની અંદર શું કરે? ભ્રમણ કર્યા કરે, સતત ઘૂમતો રહેશે. હવે પી કક્ષક ડંબેલ આકાર એટલે આ રીતે આમ ગોર ઘૂમ્યા કરતો હોય ઉપર નીચે. તો એના કારણે વલયની ઉપરના ભાગમાં અને વલયની નીચેની ભાગમાં, એટલે આ આપણું બેન્ઝીન વલય. આ શું છે? આપણું બેન્ઝીન વલય છે. આ આપણો બેન્ઝીન વલય ષટકોણ છે. જુઓ 6 કાર્બન આ રીતે. અને સતત ભ્રમણને કારણે ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં તમને એક પાઈ ઇલેક્ટ્રોનનું શું મળે? વાદળ મળતું હોય છે. શું મળશે આપણને? પાઈ ઇલેક્ટ્રોનનું વાદળ મળતું હોય છે. અને એ વાદળ ઉપર અને નીચે સીમિત હોય છે, સરખું સમાન હોય, જેના કારણે આપણે કહીએ છીએ કે બેન્ઝીનમાં તમામે તમામ કાર્બનની બંધ લંબાઈ એક સરખી છે. કેટલી બંધ લંબાઈ? 139 પિકોમીટર. અને તમામે તમામ કાર્બનની ગુણવત્તા પણ એક સમાન જ હોય છે. તો આ તો ભૌતિક ગુણધર્મને આધારે બેન્ઝીનનું બંધારણ. ઓકે.